નમસ્કાર તાલીમાર્થી બહેનો, હું શ્રી ડિમ્પલબેન અઢવિયા પ્રથમ વર્ષના તાલીમાર્થી બહેનોનું કોર્સ 1 ની અંદર સ્વાગત કરું છું. કોર્સ 1 અધ્યયતા અને મૂલ્યાંકન, જેમાં 4 યુનિટ છે. એમાં આપણે ત્રીજા યુનિટની ચર્ચા કરી રહ્યા હતા. મૂલ્યાંકનના પ્રશ્ન, પ્રકાર અને પ્રશ્નોનું સ્વરૂપ તેમજ મૂલ્યાંકનની યોજનાઓ. મૂલ્યાંકનના પ્રશ્ન, પ્રકાર અને પ્રશ્નોનું સ્વરૂપ એમાં તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એ મુદ્દાની ચર્ચામાં આપણે જે આપવામાં આવેલા છે એ ચર્ચા અગાઉના વિડીયોમાં થઈ ચૂકી છે. આજે આપણે મૂલ્યાંકનના પરિપ્રેક્ષ્યમાં વિવિધ પ્રશ્નોની રચના અને ભૂમિકા, આ જે મુદ્દો જે છે મૂલ્યાંકનના પરિપ્રેક્ષ્યમાં વિવિધ પ્રશ્નોની રચના અને ભૂમિકા, જેમાં આપણે પ્રશ્ન રચનાના સોપાન અને પ્રશ્ન રચના વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આટલા મુદ્દાની ચર્ચા કરવાના છીએ. મૂલ્યાંકનના પરિપ્રેક્ષ્યમાં વિવિધ પ્રશ્નોની રચના અને ભૂમિકા. તમે સૌ જાણો છો કે કોઈ પણ આપણે અધ્યાપન કાર્ય કરીએ છીએ વિષય વસ્તુનું, ત્યાર પછી વિદ્યાર્થીને જે કંઈ તમે શીખવ્યું છે એ કેટલું આવડ્યું છે એની ચકાસણી કરવી જરૂરી છે. તમારા પણ દરેક યુનિટની શરૂઆતમાં હેતુઓ આપેલા છે, ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિ આપેલી છે. દરેક યુનિટમાં દરેક વિષયની અંદર છે. તો એ રીતે 1 થી 8 ધોરણની અંદર પણ અભ્યાસક્રમના હેતુઓ છે, એટલે અને અધ્યયન નિષ્પત્તિઓ પણ કેન્દ્ર સ્થાને છે. હેતુઓ એટલે કે અધ્યયન નિષ્પત્તિઓ. હેતુઓનું બીજું નામ જ અધ્યયન નિષ્પત્તિ છે. અધ્યેતાઓ જે તે ધોરણના જે તે વિષયના નિયત હેતુઓ પારંગતતાના સ્તરે સિદ્ધ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. એટલે 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ પાસે તો બધા જ વિષયની અંદર અધ્યયન નિષ્પત્તિ આપવામાં આવેલી છે. તમારે જેમ આપવામાં આવ્યું છે એમ નાના ધોરણમાં પણ દરેક વિષયની અંદર હેતુ આપવામાં આવ્યા છે. તો એ માટે સમયાંતરે મૂલ્યાંકન કરવું જરૂરી છે. તમે સ્કૂલમાં ભણતા હશો ત્યારે સાપ્તાહિક પરીક્ષા આપતા હશો, પછી મંથલી એક્ઝામ, તમારે માસિક એક્ઝામ લેવાતી હશે, સત્રાંત પરીક્ષા દિવાળી પહેલાં જે લેવાતી હોય છે, ત્યાર પછી દિવાળી પછી પ્રિલિમ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા. તો આ પરીક્ષાનું એટલે કે મૂલ્યાંકન, તો તમે જે કંઈ વિષય વસ્તુ શીખવામાં આવે છે એ કેટલું તમને પ્રાપ્ત થયું છે, કેટલી અધ્યયન નિષ્પત્તિઓ તમે પ્રાપ્ત કરી છે, એ માટે મૂલ્યાંકન થવું જરૂરી છે. એ રીતે પ્રાથમિકમાં પણ મૂલ્યાંકન થવું જરૂરી છે. તો મૂલ્યાંકન માટેના પ્રશ્નો જે છે એ એક સાધન છે. તો મૂલ્યાંકન કેવી રીતે કરવું, તો આપણે અગાઉ પણ જોઈ ગયા 3 પ્રકારે થઈ શકે છે: લેખિત, મૌખિક અને ક્રિયાત્મક. અહીંયા આપણે મૌખિક અને લેખિત જે છે અને ક્રિયાત્મક છે, એ 3ની ચર્ચા થવાની છે. તો તેમાં જુદા જુદા હેતુ અને સિદ્ધિ માપન અર્થે પ્રશ્નોની રચના અને પ્રશ્નોની ભૂમિકા વિશે સમજ વિકસે તે આવશ્યક છે. અને તમે ભવિષ્યના શિક્ષક બનવાના છો, તમે સ્કૂલમાં ભણાવશો, જે કંઈ ભણાવ્યું છે એની ચકાસણી માટે મૂલ્યાંકનની કસોટીની રચના કરશો. અને એટલા માટે જ તમારા માટે મૂલ્યાંકનના પ્રશ્નોની રચના અને ભૂમિકા એ સમજવી જરૂરી છે. આ વિષયક સમજ મેળવવા પ્રશ્ન રચનાના સોપાન, પ્રશ્ન રચના વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, મૂલ્યાંકન પરિપ્રેક્ષ્યમાં વિવિધ કૌશલ્ય અને ચકાસણી અર્થે વૈવિધ્યપૂર્ણ પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે. તો હવે પ્રશ્ન રચનાના સોપાન વિશે પહેલાં જોઈએ. પાંચ સોપાનો આપવામાં આવ્યા છે પ્રશ્ન રચનાના. એમાં પહેલું છે હેતુ. એને અધ્યયન ઉપલબ્ધિ કહેવામાં આવે છે, અધ્યયન નિષ્પત્તિ પણ કહેવામાં આવે છે. એટલે વારંવાર શબ્દો છે રિપીટ એટલા માટે કરું છું કે હેતુ એ જ અધ્યયન નિષ્પત્તિ છે. તો કોઈ પણ પરીક્ષા લેતા પહેલાં આપણે એની હેતુ નક્કી કરીએ કે આપણે પરીક્ષા લેવા માંગીએ છીએ તો આપણે શું સિદ્ધ કરવા ઈચ્છીએ છીએ. તો જે હેતુ કે અધ્યયન ઉપલબ્ધિની સીધી ચકાસવી હોય તે અધ્યયન ઉપલબ્ધિ નક્કી કરવી જોઈએ. પહેલાં ટેસ્ટ લેવી છે, પણ આપણે શું જાણવું છે. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, અધ્યયતા એટલે કે
વિદ્યાર્થી શબ્દકોશનો ઉપયોગ કરતા આવડે છે. તો અહીંયા આપણે વિદ્યાર્થીઓને પહેલાં ડિક્શનરીનો ઉપયોગ કેવી રીતે કરવો એ તમે સમજ આપી છે. હવે તમારે એની ચકાસણી કરવી છે કે ખરેખર તમે જે શીખવ્યું છે એને કેટલું આવડ્યું છે. તો આપણો હેતુ શું થશે કે અધ્યયતાને શબ્દકોશનો ઉપયોગ કરતા આવડે છે. આ હેતુ છે. હવે આપણે એના માટે ચકાસણી માટેની કસોટી રચીએ છીએ. હવે પહેલાં હેતુ નક્કી કર્યો. હવે બીજો મુદ્દો છે હેતુ એટલે કે અધ્યયન ઉપલબ્ધિ છે એનું વિશ્લેષણ કરો. પહેલાં તો નક્કી કરી લીધો. હેતુ અધ્યયન ઉપલબ્ધિ વિશ્લેષણ એટલે કે હેતુ અધ્યયન ઉપલબ્ધિ જે છે એને સમજવું જોઈએ. શબ્દકોશનો ઉપયોગ કરતા આવડે પણ એમાં શું? તો કોઈ પણ હેતુને સમજવા માટે તે હેતુમાં રહેલી બે બાબતોની સમજ મેળવવી જરૂરી છે. પહેલું વિષય વસ્તુ કન્ટેન્ટ અને બીજું નિપજ આઉટકમ્સ. આપેલા હેતુમાં શબ્દકોશ જે છે એ વિષય વસ્તુના રૂપમાં છે. તમે અહીંયા હેતુ જે નક્કી કર્યો છે શબ્દકોશનો ઉપયોગ કરતા, તો આપણે એ ડિક્શનરી જે છે એ આપણું વિષય વસ્તુનું સ્વરૂપ છે. તેનો ઉપયોગ કરતા આવડે તો એ શું છે? નિપજ છે. તમને ડિક્શનરી હાથમાં આપી દે અને શબ્દ શોધે તો તમે બધા એક એક પાના થોડા જોવા બેસશો. તો એ કેવી રીતે જોવું એ શિક્ષકે શીખવ્યું છે. પણ સાધન શું છે? તો ડિક્શનરી. અને આઉટકમ શું? એટલે કે નિપજ તરીકે આપણે શું વિચારીએ છીએ કે વિદ્યાર્થીને શબ્દકોશનો ઉપયોગ આવડે છે. એટલે જે હેતુ નક્કી કર્યો છે એનું વિશ્લેષણ કર્યું. હેતુ આપણો અધ્યયતાને શબ્દકોશનો ઉપયોગ કરતા આવડે છે. તો એ આખું વિધાન છે એમાંથી શબ્દકોશ છે વિષય વસ્તુ છે, ઉપયોગ કરતા આવડે છે એ છે નિપજ છે. એટલે અહીંયા જે હેતુ આપવામાં આવ્યો હતો એનું વિશ્લેષણ કર્યું કે અધ્યયતાના શબ્દકોશ છે વિષય વસ્તુ છે, એનો હેતુનું ક્રિટિસિઝમ કર્યું અને ઉપયોગ કરતા આવડે છે એ શું છે? નિપજ છે. ત્રીજો મુદ્દો સોપાનનો કે અધ્યયતાના વર્તન, વ્યવહાર કે આવડત અધ્યયન નિપજની રીતે વિચારવી. તો આ સોપાનમાં હેતુમાં સમાવિષ્ટ નિપજના સંદર્ભમાં કયું વિષય વસ્તુ આવે તે અંગે વિચાર કરવાનો થાય છે. પ્રસ્તુત ઉદાહરણમાં શબ્દકોશ અંતર્ગત નિર્દેશિત વિષય વસ્તુનો સમાવેશ થઈ શકે કે જે અંતર્ગત અધ્યયતાને અનુભવો આપવાના થાય છે. અનુભવો એટલે ભણાવો. અહીંયા તમે એની ભાષા જોશો, શિક્ષણની ભાષા. અધ્યયતાને અનુભવો આપવાના એટલે તમે જ્યારે પાઠ આપશો તો પાઠમાં ધારો કે આપણે હેતુ નક્કી કર્યું છે વિદ્યાર્થીઓને આજે મારો પીરિયડ લેવો છે કે એમને મારે શબ્દકોશ એટલે કે ડિક્શનરીનો ઉપયોગ કરતાં શીખવવું છે. એ મેં હેતુ નક્કી કર્યો છે. આપણે હેતુને તમે આઉટકમ્સ તરીકે શું લખીએ છીએ કે વિદ્યાર્થીને ડિક્શનરીનો ઉપયોગ કરતાં આવડે છે. તો ડિક્શનરી છે એ આપણું વિષય વસ્તુ છે. નિપજ શું છે કે વિદ્યાર્થીને આવડે છે. પણ હું ક્લાસમાં ડિક્શનરી મૂકી દઉં અને હેતુ નક્કી કરી દીધો ઉપયોગ કરતાં શીખે અને વિદ્યાર્થીને આવડે છે તો એમ આવડી જશે? ના. તો ત્યાં આપણે ડિક્શનરીને જે કંઈ હેતુ નક્કી કર્યો છે એનો ઉપયોગ કરતાં જે શીખવીએ છીએ, ભણાવીએ છીએ, જેને આપણા શિક્ષણની ભાષામાં શું કહેવામાં આવે છે? અંતર્ગત અધ્યયતાને અનુભવો આપવાના થાય છે. એ અનુભવ કોણ આપે? તો શિક્ષક આપે. એટલે કે તમે આપશો. શું આપશો અધ્યયન અનુભવમાં? તો મૂળાક્ષરથી માંડીને શબ્દકોશનો ક્રમ જે છે તમે મુદ્દો નક્કી કર્યો છે કે મૂળાક્ષર ગુજરાતી હોય તો કક્કા પ્રમાણે આપવામાં આવેલા હોય. પછી કક્કો અને બારાક્ષરીનું જ્ઞાન. આપણને એમને ડિક્શનરી ઉપયોગ કરતા ન આવડે, આપણને કક્કો આવડવો જોઈએ કે ક પછી લાઈન આવે, ખ આવે, ગ આવે. એ તમારે એ પહેલાં કક્કો અને બારાક્ષરી ગુજરાતીમાં ક, કા, કી, કી, કુ, કે, કમ, કે જે છે એનું જ્ઞાન વિદ્યાર્થીને આપવું પડે. પછી જોડાક્ષર શબ્દો જેમ કે ક ખોડો અને શ છે એટલે ભેગું થાય એટલે શું બને છે? ક્ષ. એ પણ તમારે અધ્યયન અનુભવોમાં આપવું પડે. અધ્યયન અનુભવો એટલે આ બધા જે મુદ્દા છે તમારે શીખવવા પડે. જે તે શબ્દ આધારિત સંક્ષિપ્ત રૂપો જેવા કે હવે ડિક્શનરીમાં વિશેષણ આખું શબ્દ ન લખેલું હોય, કોઈ એક જ શબ્દ હોય તો એ શબ્દ છે નાઉનમાં પણ વપરાયો હોય, વિશેષણમાં પણ વપરાયો હોય.
પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ છે, બધું અહીંયા ટૂંકમાં લખેલું છે. તો ત્યારે તમારે વિદ્યાર્થીને શીખવવું પડે કે જ્યાં વી આટલું નાનકડું લખેલું છે, વી એમ લખ્યું હોય શબ્દની આગળ, તો એના માટે શું સમજવાનું? એ શું છે? વિશેષણ. આ ક્રી લખ્યું હોય તો એ શું છે? ક્રિયાપદ. અ જ ખાલી લખ્યું હોય શબ્દની આગળ તો એ શું સમજવાનું? અવયવ. અને પું લખ્યું હોય તો એ પુલ્લિંગ. આમ આ સોપાનમાં અધ્યયનની નિપજના સંદર્ભમાં આપણે હેતુ નક્કી કર્યા. તમે અગાઉ પણ જોયું, હેતુ જે નક્કી કર્યા છે એની અધ્યયન નિપજ જે છે, આઉટકમ્સ છે, એના સંદર્ભમાં સમાવિષ્ટ વિષય વસ્તુની જાણકારી મેળવવાથી પ્રશ્ન રચનાની દિશામાં સુગમતા રહે છે. એટલે ત્રીજો મુદ્દે સુધી પહોંચી ગયા. પહેલાં આપણે જોયું કે અધ્યયનના જે છે હેતુઓ જે છે એ નક્કી કર્યા હતા. આ પહેલો મુદ્દો, હેતુ નક્કી કરીએ આપણે. પછી એનું વિશ્લેષણ કર્યું કે હેતુમાં વિષય વસ્તુ કયું અને નિપજ કઈ. એને બે ભાગમાં વહેંચ્યું. આ જે હેતુ જે આપ્યો છે એમાં શબ્દકોશ, વિષય વસ્તુ, ઉપયોગ કરતા આવડે છે નિપજ. એટલે આ જે હેતુ આપવામાં આવે તો એનું અહીંયા આપણે શું કર્યું? વિશ્લેષણ. ત્રીજો મુદ્દો શું છે કે અધ્યેતાના વર્તન વ્યવહાર કે આવડત અધ્યયન નિપજની રીતે વિચારવી. હવે વિદ્યાર્થીને અધ્યયન નિપજ શબ્દકોશ આવડે છે, પણ એના માટે આપણે શિક્ષકે શું કરવું પડે? અધ્યયનના અનુભવો આપવા પડે, શીખવવું પડે એમને શબ્દકોશનો ઉપયોગ કરતા આવડે એ માટે. તો આ બધા જે મુદ્દા છે એ એને ભણાવવાના થશે કે ડિક્શનરીમાં વર્ગખંડની અંદર આ બધું કોણ પૂરું પાડશે? શિક્ષક. શિક્ષકનું કામ અહીંયા છે કે જે આ અધ્યયન અનુભવો આપે છે. હવે ચોથો મુદ્દો, હેતુની ચકાસણી માટે પ્રશ્નનું સ્વરૂપ નક્કી કરો. હવે તમે ભણાવી દીધું વર્ગની અંદર, ડિક્શનરીનો ઉપયોગ કરતાં શીખવી દીધો. એ માટે જરૂરી બાબત હતી કે કક્કો આવડવો જોઈએ, બારાક્ષરી આવડવી જોઈએ, શીખવાડવી પડે તમારે. પછી ક્રિયાપદ માટે ક્રી વપરાય છે, અવ્યય માટે અ વપરાય છે, પુલ્લિંગ માટે પું લખેલું હોય છે. તો આ બધી તમે એને ડિક્શનરીમાંથી બતાવ્યું, શીખવ્યું વિદ્યાર્થીને. હવે એને આવડ્યું છે કે નહીં, તો એના માટે આપણે પ્રશ્ન બનાવવા પડશે, પૂછવું પડશે ને. હેતુની ચકાસણી, તમે જે હેતુ અગાઉ નક્કી કર્યો હતો, પહેલો જ મુદ્દો હેતુ નક્કી કરો કે વિદ્યાર્થી શબ્દને શબ્દકોશનો ઉપયોગ કરતા આવડે છે. તો એ હેતુઓની ચકાસણી માટે પ્રશ્ન તો બનાવવો પડશે ને. એટલે ચોથો મુદ્દો પ્રશ્ન રચનાનું સ્વરૂપ નક્કી કરો. તો આ સોપાનમાં કેવા પ્રકારના અર્થાંત, કેવા પ્રશ્નો પૂછો? આપણે 3 પ્રકારના પ્રશ્નો શીખી ગયા છે: નિબંધલક્ષી પ્રશ્નો, ટૂંક જવાબી પ્રશ્નો અને વસ્તુલક્ષી પ્રશ્નો. તો એ જેવા પ્રશ્નો પૂછવાના છે એ બાબતે વિચારણા કરવી કે તમે જે શબ્દકોશ શીખવ્યો છે એમાં મારે આમાંથી કેવા પ્રશ્ન ટૂંકા પૂછવાના થશે, વસ્તુલક્ષી, હેતુલક્ષી પ્રશ્ન પૂછવા. તો એની આપણે મગજની અંદર વિચારણા કરીએ છીએ શિક્ષક. 5. પ્રશ્નની રચના કરવી. ઉપરોક્ત નિર્દેશિત બાબતોના વિચારના અંતે તમે વિચારી લીધું કે હવે મારે કેવા પ્રશ્ન પૂછવા. વિચારના અંતે પ્રશ્નોની રચના કરવાના જે ઉદાહરણ આપ્યા છે, તો તમે ડિસાઈડ કર્યું કે મારે પહેલો પ્રશ્ન છે તો એમાં હું આવો મૂકીશ કે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. નીચે શબ્દો આપવામાં આવે છે, આવું તમે પરીક્ષાની અંદર ગુજરાતીના પેપરમાં જવાબ લખીને જ આવ્યા છો, તો એના પરીક્ષકે આ વિચારણા કરીને આ રીતે પ્રશ્ન બનાવ્યો હોય. તો અહીંયા શબ્દ મૂક્યા છે. તમે ડિક્શનરીનો બરાબર અનુભવ અધ્યયન આપ્યા હશે તો એ લોકોને શબ્દકોશનો જે ક્રમમાં છે ગોઠવતા આવડશે. બીજો પ્રશ્ન પૂછ્યો છે કે નીચે આપેલ શબ્દ પૈકી શબ્દકોશના ક્રમમાં બીજા ક્રમે કયો શબ્દ આવે છે? અહીંયા જે શબ્દ આપ્યા છે એમાંથી પ્રથમ ક્રમે નથી પૂછ્યું, ડાયરેક્ટ પૂછ્યું બીજા ક્રમે કયો શબ્દ આવે છે. તો તમને બારાક્ષરી બરાબર આવડતી હોય તો તમે એનો જવાબ લખી શકો અને તમે વિદ્યાર્થીને બરાબર શીખવ્યું હોય તો અહીંયા આ એક શબ્દકોશને આવા અનેક, તમે ધારો કે સરવાળા છે તો સરવાળાનું તમે નક્કી કર્યું કે વિદ્યાર્થી ધોરણ 3ની અંદર 3 અંકના સરવાળા કરતા આવડે છે. આ તમારો હેતુ છે. તો સરવાળા માટે તમે વર્ગખંડની અંદર બોર્ડ પર દાખલા શીખવશો તો એ વિષય વસ્તુ છે એના પુસ્તકને આધારે. નિપજ શું છે? સરવાળા કરતા આવડે છે. પરીક્ષાની અંદર તમે જે હેતુ નક્કી કર્યા છે એને આધારે પ્રશ્ન બનાવશો કે નીચે આપેલા દાખલા જે છે એની ગણતરી કરો.
તો અહીંયા તમે 3 અંકના 2 કે 3 દાખલા મૂકશો તો એ તમારો મૂલ્યાંકનની રચના થઈ. અહીંયા જે પ્રશ્ન રચના કરવી એટલે 5 પગથિયા છે સરવાળાના સંદર્ભમાં પણ તમને મેં સમજાવ્યા. હવે પ્રશ્ન રચના વખતે ધ્યાનમાં રાખવાની બાબત, આ બાબત કોને ધ્યાનમાં પ્રશ્નની રચના કોણ કરે છે? શિક્ષક. વિદ્યાર્થીને ભણાવ્યા પછી એ મૂલ્યાંકનની અંદર, મૂલ્યાંકન એટલે ચકાસણી, પરીક્ષા, આપણે આપણી સાદી ભાષામાં કહીએ તો પરીક્ષા. તમે જે કંઈ શીખવ્યું છે એની આપણે પરીક્ષા લઈએ છીએ એટલે કે મૂલ્યાંકન કરીએ છીએ. તો શિક્ષકે ગમે તેમ પેપર ન કાઢી નખાય. અત્યારે તો તમે વિદ્યાર્થી તરીકે હજી છો, કોલેજની અંદર પ્રવેશ મેળવ્યો છે, પણ ભવિષ્યમાં તમે શિક્ષક બનવાના. તો તમે જ્યારે પ્રશ્ન વિદ્યાર્થી માટે પેપર તૈયાર કરશો તો એ માટે તમને કઈ કઈ બાબતોની જાણકારી હોવી જોઈએ એ આપણે આ મુદ્દામાં શીખવાનું છે. પ્રશ્ન રચના વખતે ધ્યાનમાં રાખવાની બાબત તો અહીંયા શિક્ષક માટે છે. પ્રશ્ન કેવો પૂછાય કે તમે શિક્ષક તરીકે મૂલ્યાંકનમાં પ્રશ્ન રચના વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખશો, એ રીતે પ્રશ્ન પૂછાશે. આપણે પ્રશ્નોના જુદા જુદા પ્રકાર, પ્રશ્નોના જુદા પ્રકાર એટલે કયા પ્રશ્નો? નિબંધલક્ષી પ્રશ્નો, ટૂંક જવાબી પ્રશ્ન અને વસ્તુલક્ષી પ્રશ્ન. પ્રશ્ન રચનાના સોપાનો, આપણે 5 સોપાનોની સમજ મેળવવી. એ અગાઉ પણ જો કે હેતુ નક્કી કરો, હેતુનો બીજો મુદ્દો હતો વિશ્લેષણ કરો, પછી જે કંઈ હેતુ નક્કી કરેલા છે એને આધારે અધ્યયન અનુભવો આપવાના છે. ચોથો મુદ્દો છે એમાં પ્રશ્નોની રચનાની વિચારણા કરવાની છે. અને 5માની અંદર જે કંઈ તમે પ્રશ્ન બનાવ્યા છે વર્ગખંડની અંદર વિદ્યાર્થીને પૂછવાના છો. હવે કોઈ પણ હેતુ વિષયક પ્રશ્નોની રચના કરવી હોય તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે વિશેની સમજ મેળવીએ. તો પહેલું કે જે તે હેતુને અનુલક્ષીને જ પ્રશ્ન રચના કરો. તમે જે હેતુ નક્કી કર્યા હોય, તમે પૂછ્યું હોય, તમે હેતુ નક્કી કર્યો છે કે શબ્દકોશનો ઉપયોગ કરતા આવડે છે અને તમે પ્રશ્નમાં પૂછો કે કાવ્યની પંક્તિ પૂર્ણ કરો, તો એ હેતુને અનુલક્ષીને પ્રશ્ન પૂછાયો કહેવાય નહીં. તમારો હેતુ શું છે પેપર કાઢવાનો? 5 માર્કનું પેપર કાઢો તોય કે 5 માર્કનો પ્રશ્ન કે શબ્દકોશનો ઉપયોગ છે, એ હેતુ નક્કી કર્યો. જો તમે એવો હેતુ નક્કી કર્યો હોય કે વિદ્યાર્થીને કાવ્યના સંદર્ભમાં માહિતી પ્રાપ્ત કરે, તો વિદ્યાર્થી કાવ્ય જે છે એને અનુલક્ષીને પ્રશ્નોના જવાબ આપે, કાવ્યનો હાર્દ સમજે, તો એના પ્રશ્નો તમારે પૂછવાના થાય. અર્થાંત જે તે પ્રશ્ન થકી તે હેતુનું માપન થઈ શકે તેવા પ્રશ્ન રચના. એટલે ખાસ યાદ રાખવાના કે હેતુલક્ષી પ્રશ્નો હોવા જોઈએ. ટૂંકમાં આપણે લખીએ તો પ્રશ્ન છે હેતુલક્ષી હોવા જોઈએ. એટલે તમે જે હેતુ નક્કી કર્યા છે અને એને જ અનુલક્ષીને પ્રશ્ન બનાવવા જોઈએ. તમે હેતુ નક્કી કર્યો કે વિદ્યાર્થીને ગુણાકાર કરતા આવડે છે અને તમે પ્રશ્ન પૂછો ભાગાકારના, તો હેતુના અનુસંધાનમાં પ્રશ્ન પૂછ્યા કહેવાય નહીં. વિષય વસ્તુની ઊંડી સમજ માગતા હોય તેવા પ્રશ્નો રચવા. એટલે આપણે અગાઉ પ્રશ્નના પ્રકાર જોયા, એમાં નિબંધ પ્રકારના પ્રશ્નો જોયા, ટૂંક જવાબી જોયા અને વસ્તુલક્ષી. કે એના ફાયદા પણ જોયા અને મર્યાદા પણ જોઈ હતી. એમાં આપણે નિબંધલક્ષી પ્રશ્નો હતા કે જેમાં આપણે વિષય વસ્તુની ઊંડી સમજ માપે એવા પ્રશ્નો જે છે એ પૂછી નહોતા શકતા, કેમ કે એક જ પ્રશ્ન પૂછવાનો હોય. જ્યારે આપણે ટૂંક જવાબી પ્રશ્નો અને વસ્તુલક્ષી પ્રશ્નો છે એમાં તમે યુનિટ વાંચ્યો હોય, લીટીનો અભ્યાસ કર્યો હોય તો તમને ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચન આવડે. લોંગ ક્વેશ્ચનમાં તો તમે એક પ્રશ્ન છે એને ઓપ્શનમાં કાઢી નાખો તો ચાલે, પણ વિષય વસ્તુની ઊંડી સમજ માગતા હોય તેવા પ્રશ્નો માટે એટલે પેપરની અંદર આપણે બધા જ પ્રકારના પ્રશ્નો એટલા માટે પૂછીએ છીએ. નિબંધલક્ષી પ્રશ્ન પૂછીએ, ટૂંક જવાબીએ પૂછીએ અને વસ્તુલક્ષીએ પૂછીએ. કેમ કે આપણે વિષય વસ્તુની ઊંડી સમજ માપે એવા પણ પ્રશ્નો રચના કરવી જોઈએ. પ્રશ્નો સંદર્ભેની સૂચનાઓ સ્પષ્ટ હોવી જોઈએ. તમે જે પૂછવા માંગો છો, ઘણી વખત ચાલુ પેપરે શિક્ષકને પૂછતા વિદ્યાર્થી કે બેન કે સાહેબ ટીચર અમને આ શું પૂછ્યું છે ને ખબર નથી પડતી. કેમ એવું થાય છે કે પ્રશ્નો જેની સૂચનાઓ છે સ્પષ્ટ ના હોય. પ્રશ્નની ભાષા સરળ, સ્પષ્ટ તથા વય કક્ષાને અનુરૂપ હોવી જોઈએ. નાના બાળકો હોય તો એમાં અ ને બ ના જોડકા આપ્યા હોય તો એની સૂચના છે સ્પષ્ટ હોવી જોઈએ કે એને ખબર પડવી જોઈએ કે આમાં મારે શું કરવાનું છે.
એટલે પહેલાં સૂચના હોય છે કે નીચે આપેલા વિધાનો વાંચી જે વિધાન સાચું હોય તેની સામેના ચોરસમાં ખરાની નિશાની કરો. જો વિધાન ખોટું હોય તો તેની સામેની આપેલા જે ચોરસ છે એમાં ચોકડીની નિશાની કરો. તો આવી સ્પષ્ટ સૂચના આપવી જોઈએ. ખાલી ખરા ખોટા અને નીચે વિધાનો આપી દીધા અને ચોરસ મૂકી દીધું તો વિદ્યાર્થીને ખબર ન પડે કે આમાં શું કરવાનું છે. એટલે પ્રશ્ન જે છે પૂછો એની ભાષા કેવી હોય છે, સરળ હોય છે. બાળકોની કક્ષા પર નાના બાળકો હોય તો એને સમજાવવું પડે, એ રીતે સમજી શકે એવી ભાષા હોવી જોઈએ. વિદ્યાર્થી 8મા 9માનો વિદ્યાર્થી અનુભવી હોય, અગાઉ એ બધા પ્રશ્નો સોલ્વ કરીને આવ્યો હોય તો એને બહુ સ્પષ્ટ સૂચના ન હોય તો ખબર પડી જાય કે આમાં આવું કરવાનું છે. નિબંધલક્ષી પ્રશ્નોમાં જવાબ કેટલી લીટીઓમાં કે શબ્દોમાં લખવાનું છે તે સ્પષ્ટ કરવું જોઈએ. તમને એવો પ્રશ્ન પૂછ્યો કે દિવાળી વિશે નિબંધ લેખન કરો, પણ કેટલા શબ્દોમાં? 500 શબ્દોમાં, 1000 શબ્દોમાં, 100 શબ્દોમાં, 5000 શબ્દોમાં? તો બાળકોની કક્ષા પ્રમાણે નાના બાળકોને પૂછતા હોય, 3જા 4થા ધોરણના વિદ્યાર્થી હોય તેની પાસેથી 4-5 પાનાની અપેક્ષા ન રાખી શકીએ. એટલે ઘણી વખત 500 શબ્દ એવું લખેલું હોય છે, નિબંધ લેખન 500 શબ્દોમાં કરો કે 200 શબ્દ, જે કક્ષા પ્રમાણે. જે પ્રશ્નોના ઉત્તર લંબાણપૂર્વકના હોય તે પ્રશ્નોનું જરૂર જણાય ત્યાં પેટા વિભાગોમાં વહેંચી પ્રશ્ન રચવો જોઈએ. કોઈ પ્રશ્ન એવા હશે તમારા મોડ્યુલમાં પણ કોઈ વિષય વસ્તુની માહિતી એટલી બધી લાંબી હશે તો તમારે જે પૂછવું છે તેના પેટા વિભાગનો પ્રશ્ન પણ પૂછી શકો. ટૂંકા ઉત્તર પ્રશ્નો વર્ણનાત્મક ન બનતા મુદ્દા કેન્દ્રી બને તે રચવો જોઈએ. હવે આપણે પ્રશ્ન પૂછ્યો છે ટૂંકો 2 કે 3 માર્કનો, પણ પ્રશ્નનું કન્ટેન્ટ જે વિષય વસ્તુ છે તમારા પુસ્તકમાં કે મોડ્યુલમાં ખૂબ વિસ્તૃત આપ્યું હોય. ધારો કે અત્યારે હું તમને આ જ મુદ્દાના સંદર્ભમાં સમજાવું કે આપણે પ્રશ્ન રચનાના સોપાનો 5 સમજ્યા, બરાબર? હવે 5 સોપાનોવાળો પ્રશ્ન છે હું મુદ્દાસરનો પ્રશ્ન હોય 4 માર્કનો એમાં પૂછી શકું. પણ હું તમને 2 કે 3 માર્કનો પ્રશ્ન પૂછવાની હોય ને એમાં પૂછું, છતાં પૂછે ખરા કોઈ 2 કે 3 માર્કમાં કે પ્રશ્ન રચનાના સોપાનો જણાવો, તો જો 2 માર્ક કે 3 માર્ક જ હોય તો તમે શું કરશો? 5 જેના ટાઇટલ છે ને કે પ્રશ્નના હેતુ નક્કી કરવા, હેતુનું વિશ્લેષણ કરવું, અધ્યયન અનુભવો જે છે તો એ માત્ર તમે 5 ટાઇટલ મુદ્દા જ લખશો. પણ જો મેં 4 થી 5 માર્કમાં પ્રશ્ન પૂછ્યો હોય તો તમારે એનું અંદરનું લખાણ પણ લખવું પડે. એટલે ટૂંકા ઉત્તરો છે વર્ણનાત્મક ન બનતા મુદ્દા કેન્દ્રી બને તે રીતે રચવા જોઈએ. એટલે બને ત્યાં સુધી એવો પ્રશ્ન છે લોંગ ક્વેશ્ચનમાં જ પૂછવો કે પ્રશ્ન રચનાના સોપાનો જણાવો. અત્યારે જે પ્રશ્નની આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે તમે શિક્ષક તરીકે પ્રશ્ન રચના કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો, તો ઘણી બધી બાબતો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. તો આ પ્રશ્ન પણ વિસ્તૃત પ્રશ્ન નિબંધલક્ષી પ્રશ્નમાં પૂછી શકાય. હું તમને 1 માર્કનો પ્રશ્ન પૂછું અને એવું લખું કે તમે પ્રશ્ન રચના કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાન રાખશો, ગુણ 1, તો એ ચાલે ન ચાલે. એટલે ટૂંકા ઉત્તરના પ્રશ્નો હોય એ વર્ણનાત્મક ન બને તે અને મુદ્દા કેન્દ્રી બની રીતે તે રીતે રચવા જોઈએ. માહિતી પ્રાપ્ત કે સ્મરણ શક્તિની ચકાસણીના બદલે વિચાર પ્રેરક અર્થાત તર્ક કરવો પડે તેવા પ્રશ્નો પણ રચવા જોઈએ. માત્ર સીધી બેઠી માહિતી આપણે વિદ્યાર્થી આપે એવા પ્રશ્ન ન પૂછતા વિદ્યાર્થીને કંઈક વિચારવું પડે એવા પ્રશ્ન, તર્ક કરવો પડે એવા પૂછવા જોઈએ. ગુણ પ્રદાન યોજનાને ધ્યાનમાં રાખે. ગુણ પ્રદાન એટલે આટલો ભારેખમ શબ્દ છે ગુણ પ્રદાન, એટલે જે કંઈ તમે પ્રશ્ન રચના કરી છે એની સામે ગુણની ફાળવણી. પ્રદાનનો બીજો મિનિંગ છે ફાળવણી. તો તમે જે પ્રશ્ન પૂછ્યો છે, હવે મેં પ્રશ્ન રચનાના સોપાનો જણાવો તો એમાં હું કેટલા ગુણ ફાળવીશ? 4 ગુણ અથવા 5 ગુણવાળો પ્રશ્ન. તો એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. એની સામે હું 1 માર્ક ના લખી શકું કે 1 માર્કમાં એવો પ્રશ્ન પૂછાય નહીં. મૌખિક પ્રશ્નોમાં અધ્યયતાને બોલીને ઉત્તર આપવાના હોય તે મુજબની પ્રશ્ન રચના કરવી. તમે અગાઉ એ પણ જોઈ ગયા છો પ્રશ્નના
પ્રશ્નોની કસોટી જે છે, કસોટીના પ્રકાર. પ્રશ્નોના પ્રકાર એટલે નિબંધલક્ષી, ટૂંક જવાબી અને વસ્તુલક્ષી પ્રશ્નો, એ પ્રશ્નોના પ્રકાર છે. પણ કસોટીના પ્રકારમાં તો લેખિત કસોટી, મૌખિક કસોટી અને ક્રિયાત્મક કસોટી, એ પણ અગાઉ આપણે ભણી ગયા છીએ. તો તમારે જે મૌખિક પ્રશ્ન પૂછો, મૌખિક કસોટી લેવી છે, તેમાં કેવી પ્રશ્ન રચના કરવી જોઈએ. આજની ઘડી રળિયામણી કાવ્યનું ગાન કરો. નીચેના શબ્દોનું વાંચન કરો. આપણે એને વાંચતા, શબ્દકોશ છે એમાં તમે વાંચતા પણ શીખવ્યું છે કે જોડાક્ષરોવાળા શબ્દો છે ને કેવી રીતે વંચાય. તો આ દ્રશ્ય, સ્પર્શ, પૃષ્ઠ, વિદ્યા, તમે બરાબર વિદ્યાર્થીને આવડ્યું ને તો વિદ્યાને બદલે શું બોલશે? વિધા. દ્વારકાને બદલે દ્વારકા બોલશે. ત્યાં દ્વ બોલાય છે. તો આ રીતે શબ્દોનું વાંચન જે છે એ પણ તમે એને અધ્યયન અનુભવ આપે. અધ્યયન અનુભવ એટલે શીખવ્યો હશે તો એને બરાબર આવડશે. ગણિત છે તો 256માં 5ની સ્થાન કિંમત કહો. ગુજરાતમાં આવેલા પર્વતોના નામ આપો. અહીંયા જો શબ્દ જુઓ, આપો, કહો, કરો, ગાન કરો. અહીંયા લખો એવું નથી આપતા આપણે, એટલે સૂચના પણ સ્પષ્ટ હોવી જોઈએ. ક્રિયાત્મક પ્રશ્નોમાં અધ્યેતાએ વિવિધ ક્રિયાઓ, કૌશલ્યો, આવડતો કે શક્તિનો અંગે પ્રત્યક્ષ અનુભવ આપવાનો હોય છે. ક્રિયાત્મક પ્રશ્નોમાં અધ્યેતા વિવિધ ક્રિયાઓ, કૌશલ્યો, આવડતો કે શક્તિઓ અંગે પ્રત્યક્ષ કામ કરવાનું હોય છે. આ વિષયક સમજ મેળવવા નીચે જણાવેલા પ્રશ્નોના ઉદાહરણનો અભ્યાસ કરો. હવે ક્રિયાત્મકમાં બોલવાનું નથી. જો લેખિત પ્રશ્ન હોય તો લખવાનું હોય, મૌખિક હોય તો મોઢે જવાબ બોલવાનો, ક્રિયાત્મક હોય તો એમાં તમે પોતાનો હાથનો ઉપયોગ કરી કંઈક દર્શાવવું પડે. તમારી નોટબુકમાં 10 સેમીનો રેખાખંડ AB દોરો. તો અહીંયા તમારે બોલાય નહીં, લખવાનું શબ્દોમાં નથી લખવા, દોરી બતાવવું પડે. પ્રાણીઓના ચિત્રો આપી તેમાંથી પાલતુ પ્રાણી અને જંગલી પ્રાણીઓનું વર્ગીકરણ કરો. તો 1-2 બોક્સ આપેલા હોય, તમે ચિત્રો આપેલા છે, ચિત્રો દોરેલા અને લખવાના નથી નામ, પણ ચિત્રોના કાર્ડ આપ્યા છે તો એને વર્ગીકરણ કરવાનું છે. એક બાજુ પાલતુ પ્રાણી છે, એક બાજુ જંગલી પ્રાણીઓ છે, તો એ બે છૂટા પાડશે. એની ક્રિયા કરવી પડશે. ગુજરાતમાં નકશામાં નીચેની વિગતો દર્શાવો. ક્લાસમાં નકશો દર્શાવેલો છે. વિદ્યાર્થીને બોલાવો છો કે નદીઓ, સાબરમતી, નર્મદા, પર્વતોમાં ગિરનાર, ચોટીલા. તો અહીંયા પણ નકશામાં જે છે વિગતો દર્શાવવામાં એને ક્રિયા કરવી પડશે. ઊભા થશે અને વર્ગખંડની અંદર જઈને જ્યાં પણ કોરો નકશો હોય તો એમાં અગાઉ તમે એને પૂરેલા નકશામાં સમજ આપી હશે તો કોરા નકશામાં એ દર્શાવી શકશે. પ્રશ્ન રચના કર્યા પછી ફરીથી તેની ચકાસણી કરી લેવી જોઈએ. એટલે કે પેપર તમે તૈયાર કર્યું છે એ પેપર તમારે ફરીથી આખું વાંચી જવું પડે. કેમ? પ્રશ્નોની રચના કર્યા પછી ફરીથી તેની ચકાસણી કરી લેવી. એટલે આખું પેપર તમે તૈયાર કર્યું છે એને ફરી જોઈ લેવું જોઈએ. ઘણી વખત એવું થાય છે એકનો એક પ્રશ્ન 2 વખત રિપીટ થયો, વિદ્યાર્થીને લાભ થઈ જાય. અથવા ઘણીવાર જવાબ આપી દીધા હોય અને એને એક જગ્યાએ પ્રશ્ન સ્વરૂપે પૂછ્યો હોય જ્યારે આગળ એનો જવાબ આપેલો હોય. તમને એવું કહેવામાં આવે કે આપણા દેશનું નામ ભારત છે અને ભારત વિશેની કઈ કઈ વિવિધતા રહેલી છે, ભારતને બિનસાંપ્રદાયિક દેશ તરીકે કેમ ગણવામાં આવે છે, આવો પ્રશ્ન પૂછી લીધો હોય. પહેલાં તમે ભારત દેશનું નામ કહી દીધું કે આપણા દેશનું નામ ભારત છે, ભારતની વિવિધતા કઈ કઈ વિવિધતા રહેલી છે તે દર્શાવો. અને ક્યાંક તમે એક વાક્યમાં પેપરમાં પ્રશ્ન પૂછ્યો કે આપણા દેશનું નામ શું છે, તો આગળ વાંચતા જાય તો એ જવાબ મળી ગયો હોય કે આપણા દેશનું નામ ભારત છે. આપણી સૌથી મોટી નદી, ગુજરાતની સૌથી મોટી નર્મદા નદી વિશે ટૂંક નોંધ લખો. અને આગળ એવો પ્રશ્ન પૂછ્યો કે આપણા ગુજરાત રાજ્યની સૌથી મોટી નદી કઈ છે. તો એવું ન થાય અથવા એકનો એક પ્રશ્ન 2 વખત લખાઈ ગયો એવી ભૂલ ન થાય. એટલા માટે પ્રશ્નની ભાષા બરાબર છે કે નહીં, પ્રશ્ન કાઢ્યા છે એમાં ગુણ ભારની ફાળવણી તમે અત્યારે આપણે જેમ 35 માર્કનું કે 70 માર્કનું પેપર છે એ ગુણ ટોટલ થઈ જાય છે કે નહીં,
ક્યારેક તમે પેપરમાં ભૂલમાં પેપર તમારે પૂછવાનું 35 માર્કનું નીચે ટોટલ 40 થતો હોય તો એવું પણ ના થવું જોઈએ. કોઈ પ્રશ્ન મૂકી દીધો છે, સામે ગુણ પણ ના લખ્યા હોય તો વિદ્યાર્થીને ખ્યાલ ન આવે કે કેટલા માર્કનો પ્રશ્ન છે. એટલા માટે શિક્ષકે પેપર કાઢ્યા પછી પેપર ચેક કરી લેવું જોઈએ. ક્યાંક જોડણીની ભૂલ નથી ને ક્યાંક પ્રશ્નમાં છે. વિદ્યાર્થી આખું પેપર વાંચી જવું જોઈએ. એટલે એ પણ પ્રશ્ન રચના કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત છે. અહીંયા જે પ્રગતિ ચકાસો છે એમાં આપ્યું છે ધોરણ 5. આ તમારે નોટબુકની અંદર પ્રગતિ ચકાસોના પ્રશ્નો પણ લખવાના છે. ધોરણ 5 ગુજરાતી વિષયના હેતુઓ પસંદ કરી નિબંધલક્ષી પ્રશ્નોની રચના કરો. ધોરણ 4ના ગુજરાતી અને પર્યાવરણના હેતુઓ પસંદ કરી ટૂંક જવાબી પ્રશ્નોની રચના કરો. ધોરણ 3ના ગુજરાતી ગણિતના હેતુઓ પસંદ કરી વસ્તુલક્ષી પ્રશ્નોની રચના કરો. અને ધોરણ 5ના ગણિત અને પર્યાવરણ વિષયના હેતુઓ પસંદ કરી મૌખિક પ્રશ્નોની રચના કરો. હેતુ એ આપણે જ નક્કી કરવાના છે. મેં તમને કહ્યું કે વિદ્યાર્થીને સરવાળા કરતા આવડે છે. જે તમે શીખવવાના છો એને હેતુ બનાવવાનો થાય. વિદ્યાર્થીને ગુણાકાર કરતા આવડે છે તો એને ગુણાકારના પ્રશ્નોને પેપર કાઢવાનું થાય. વિદ્યાર્થીને ભાગાકાર કરતા આવડે છે ભાગાકારના પ્રશ્નો કરવાના થાય. વિદ્યાર્થીઓને જે પેલી ચાવીઓ છે 2નો અંક, 3ની, 5ની એ જે છે તો એ ચાવી તમે શીખવવી હોય તો એનો હેતુ બનાવી દેવાય. પછી વિદ્યાર્થીઓને વિજ્ઞાનનો વિષય હોય કે ગુજરાતીનો વિષય હોય એમાં તમે જે ભણાવવાના છો એમાંથી તમારે હેતુ નક્કી કરવામાં કે આ વિદ્યાર્થીને આવડવું જોઈએ. હું તમારા આના સંદર્ભમાં કહું અત્યારે આપણે મૂલ્યાંકન ભણી રહ્યા છીએ 3જું યુનિટ. તમારા શરૂઆતમાં જ આપણે હેતુ આપેલા છે કે વિદ્યાર્થીઓને પ્રશ્નોના પ્રકાર વિશેની સમજ પ્રાપ્ત કરે છે એટલે સમજ મેળવેલ છે. તો એમાં પ્રશ્નોના પ્રકાર નિબંધલક્ષીના પ્રશ્નો પૂછીશ કે ભાઈ નિબંધલક્ષી પ્રશ્ન એટલે શું, ટૂંક જવાબી પ્રશ્ન એટલે શું, નિબંધલક્ષી પ્રશ્નોના ફાયદા જણાવો, નિબંધલક્ષી પ્રશ્નની મર્યાદા જણાવો, ટૂંક જવાબી પ્રશ્ન એટલે શું, એના ફાયદા જણાવો, એની મર્યાદા જણાવો. પછી અત્યારે જે મુદ્દો ચાલી રહ્યો છે એમાં પ્રશ્ન રચના કરતી વખતે શિક્ષકે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પ્રશ્ન રચનાના 100 પાનો છે તો આ બધા પ્રશ્નો છે પણ એનો હેતુ શું થશે કે વિદ્યાર્થીઓને પ્રશ્ન રચનાના પ્રશિક્ષણાર્થીઓને પ્રશ્ન રચનાના 100 પાનોની સમજ મેળવેલ છે. વિદ્યાર્થીઓને પ્રશ્ન જે છે એમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે આવડે છે એ હેતુ છે અને એને આધારે પ્રશ્ન રચવાનો. હિન્દી અને ગણિત વિષયના હેતુઓ પસંદ કરી ક્રિયાત્મક પ્રશ્નોની રચના કરો. હવે પછી મળીએ ત્યારે કેવા પ્રશ્નો જે છે એના પણ થોડા વિવિધતાવાળા પ્રશ્નો જે છે એની સમજ હવે પછીના વિડીયોમાં આપણને પ્રાપ્ત કરીશું. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.